ગોવર્ધન ગિરધારી એટલે અમારા ગામનો ગોવાદેવ બાપુ। આ ગાય અને ભેંસના રક્ષણ માટે પૂજા કરવામાં આવે છે અમારા ગામમાં। ને આ બનાવ્યા વાઘ બનાવવામાં આવ્યું ને આ બાજુમાં બેહેલા છે એને ફાલુડી બનાવવામાં આવી। આ વાઘ ને આ ફાલુડી બરોબર ને? હા, આ લોકો ને શું કે ભગાડવામાં આવે વાઘ ને ફાલુડી ને। આ લોકો શું કરે તમે? વધાવીએ। હા, વાઘ ને ફાલુડી ને આ લોકો વધાવે બરોબર ને? આ વાઘ ને ફાલુડી ને વધાવે છે। જુવારનો અને ચોખાનો લોટ ભેગો કરીને ભાખરા બનાવવામાં, પછી એમાં શું કે બાવળના લાકડા ભેગા કરીને અંગારા કરીને એમાં શેકવામાં આવે। પછી એને બરોબર શું કે આ પાતળા જે ચોટેલા હોય ને એ સાફ કરવામાં, પછી આ બની ગયા અમારા ભાખરા। પછી 5 દાળની ભેગી દાળ બનાવવામાં આવે, એમાં કોળું, પંપાવું, સુરણ, ટામેટું ઘણું બધું એવું નાખીને બનાવવામાં આવે। વર્ષમાં એકવાર ભાખરા અને દાળ ખાવાની મોજ કંઈ અલગ જ હોય। તમારા ગામમાં કોઈ ભાખરા ને દાળ ખાધી હોય તો કમેન્ટમાં લખજો।